સ્પર્ધામાં ભારતે રચ્યો ઇતિહાસ। પુરુષ કમાન્ડર ટુકડીએ જીત્યો પ્રથમ સુવર્ણચંદ્રક। ભારતીય તીરંદાજી માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે, જ્યાં પુરુષ કમ્પાઉન્ડ ટુકડીએ વિશ્વ તીરંદાજી સ્પર્ધામાં પોતાનો સર્વપ્રથમ સુવર્ણચંદ્રક જીતીને એક નવો અધ્યાય લખ્યો છે। દક્ષિણ કોરિયાના ગ્વાંગજુ શહેરમાં આયોજિત આ સ્પર્ધામાં અંતિમ મુકાબલામાં ભારતીય ટુકડીએ ફ્રાન્સને 235-233ના અત્યંત રોમાંચક સ્કોરથી પરાજિત કરીને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી। ભારતીય ટુકડીમાં ઋષભ યાદવ, અમન સૈની અને પ્રથમેશ ફુગેનો સમાવેશ થતો હતો। આ ત્રિપુટીએ અંતિમ મુકાબલામાં અસાધારણ સંયમ અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું। એક તબક્કે બંને ટુકડીઓ 176-176ના બરાબરીના સ્કોર પર હતી, પરંતુ નિર્ણાયક તબક્કામાં ભારતીય તીરંદાજોએ દબાણમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ફ્રાન્સ પર વિજય મેળવ્યો હતો। આ જીત સાથે ભારતે વિશ્વ તીરંદાજી સ્પર્ધાના ઇતિહાસમાં પુરુષ કમ્પાઉન્ડ સ્પર્ધામાં પ્રથમ વખત સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો છે। આ ઐતિહાસિક સુવર્ણચંદ્રક ઉપરાંત ભારતે મિશ્રિત ટુકડી સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। ઋષભ યાદવ અને જ્યોતિ સુરેખા વેનમ જોડીએ રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો। અંતિમ મુકાબલામાં તેઓ નેધરલેન્ડ સામે 155-157ના નજીવા અંતરથી પરાજિત થયા હતા। એક જ દિવસમાં એક સુવર્ણ અને એક રજત ચંદ્રક સાથે આ સ્પર્ધા ભારતીય તીરંદાજી માટે અત્યંત યાદગાર બની રહી છે અને તે રમતમાં દેશમાં વધતા વર્ચસ્વને દર્શાવે છે।